ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાના આયોજન બાબતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક। ફાગણ સુદ પૂનમ નિમિત્તે શ્રી રણછોડરાયજીના મંદિર ડાકોર ખાતે ફાગણોત્સવની ઉજવણી તારીખ 14 અને 15 માર્ચ દરમિયાન થનાર છે, જે સંદર્ભે તારીખ 10-15 માર્ચ દરમિયાન સમગ્ર રાજ્યમાંથી અને ખાસ કરીને નજીકના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ ડાકોર ખાતે પધારશે। માટે કાયદો અને વ્યવસ્થા, જાહેર વ્યવસ્થા તથા યાત્રાળુઓની સગવડ, તેમની સલામતીના સુચારુ આયોજન માટેની પૂર્વ તૈયારી જેવા વિવિધ આયોજનો બાબતે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ડાકોર સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સમગ્ર મેળા દરમિયાન સમગ્ર ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી જળવાઈ રહે તે માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા હતા। ખાસ કરીને દર્શન કરતી વખતે થતી ભાગદોડ રોકવા માટેના ખાસ આયોજન તથા આડબંધના સુચારુ સંચાલનની કામગીરી તથા ધક્કામુક્કી, નાસભાત જેવી કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે આગોતરું આયોજન ગોઠવા અંગે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા દ્વારા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા। આગામી ફાગણી પૂનમની નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર ખેડા અને જિલ્લા પોલીસ તંત્ર તરફથી આપણે મીટિંગ યોજવામાં આવી હતી અને આ 10 તારીખથી 15 માર્ચ દરમિયાન જે કરીબ 15 થી 20 લાખ ભાવિકો આપણા જિલ્લામાં આવવાના છે એને કોઈ અવગણ નહીં પડે, સારી રીતે એનો જે શ્રદ્ધાનો ભાવ છે એ યાત્રા સંપન્ન થાય એના માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી મીટિંગ યોજાઈ હતી અને ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી। આપણે આશા રાખીએ કે આ વખતની પૂનમનો મેળો છે એ ખૂબ સારી રીતે સંપન્ન થાય।